મારું બેટું ઉઠવામાં થઈ ગયું મોડું અને શિરાવામાં લાગી જાય વાર. હું નહીં જાઉં ને તાલગણ આ કામ નહીં મારી વાટ જોઈને બેઠા છે સોરે. 5 ભજન મારા સાંભળે પછી બધા કામે જાય. હા હા, મારું બેટું વાડિયા કામ તો જાજુ છે. અને જો સોરે ભજન સાંભળવા નહીં દઉં ને તો મારા ભાઈ બંધુ રહ્યા ને બધા કહેશે ગોપલા તું ભજન સાંભળવા ન આવ્યો. એના કરતાં લાઈને હે ને પહેલાં હે ને ભજન સાંભળવા હેલો જાઉં પછી હે ને વાડીએ જાઓ. મારું દીકરું મારું આ દાવલો ડોન જો ને 2 નંબરના ધંધા કરે. 2 નંબરના ધંધા. જેટલા પોલીસવાળા એના ઘરે પકડવા ગયા ને એ કોઈ દી જિંદા પાછા નથી આવ્યા. બધાના એ દાવલા ડોને મર્ડર કરી નાખ્યા. અને મોટા સાહેબે મને એમ કીધું છે એ દાવલા ડોનને પકડે પાર કરવાનો છે. મારું દીકરું મારું એકલા હાથે એના ઘરે જવાય નહીં, નકર હું જિંદો પાછો ન આવું. મારે શું કરવું? ગમે એમ કરીને પકડવો જ પડશે. સાહેબને હું બોલી કરીને આવ્યો સૌ, જો પકડી લઈશ ને તો મારું પ્રમોશન કરી દેવાનું. હવે શું કર્યું હોય તો મેર પડે. હા, દાવલો ડોનના માણા તો એ છે જ ને. લાય એક માણાને પહેલાં પકડી લઉં એટલે પછી દાવલો ડોન ત્યાં જવાનો છે. લાય ગામમાં જવા દે અને ધ્યાન હરકી રાખું કે એના કયા માણા છે. મજો બોલો, આ વરસાદે થતો નથી અને ધંધો કાંઈ છે નહીં. શું કર્યું હોય તો મેર પડે. અત્યારે કામ ધંધા બધા બંધ થઈ ગયા. કામ ધંધા કાયદેસરના જે કામ હાલતા હતા ને બધી આપણે પૂછવા આવીને તો એમ કહી દે ભાઈ અત્યારે મેં કામ બંધ કરી દીધું, અમારે કોઈની જરૂર નથી. આ વરસાદ એક થઈ જાય તો સારું છે, તો પાછા કામ ધંધા તો ખુલી જાય. પણ વરસાદ જેથી થવો હોય તેથી થાય છે. ત્યાં સુધી આપણે કામ શું કરવું? હવે ઘીરે ખાવા જોઈએ એમાં થોડું હાલશે. જો શું કર્યું હોય તો મેર પડે. હવે ગામમાં તો ક્યાંય કાંઈ કામ હાલતું નથી. એ કોઈ દાવલો ડોન રહ્યો ને એની પાસે જાવીને તો એ નાનો મોટો ધંધો જે આપણું વાપરવાનું રડે એવું છે અત્યારે. લા એની પાસે જાવ અને એને પાસે કગળીશ ને એટલે એ કંઈક નાના મોટું કામ આપણને આપશે. એ દાદા, હા તમે ભજન ચાલુ કરો, મારે વાડીએ જવાનું મોડું થાય છે. એ ભોપલા, તારે વાડીએ જવાનું મોડું થાય છે પણ 5 જણા ભેગા તો થવા દે. અને એ ચારેય આવશે, તમે ચાલુ તો કરો. હા તું નહીં. હા 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 હા. હે હોળી વાલા રે તારી હોળી હકાલ મારે મળવાની હામ છે. હે સામા કિનારે મારે ગુરુજીના ધામ છે. હે હોળી વાલા રે તારી હોળી હકાલ મારે મળવાની હામ છે. રાજસ્થાનની સરકારે આ દાવલાને તડી પાર કર્યો. ગુજરાતમાં આવીને ફરી મારું નેટવર્ક ધમધમતું ચાલુ કર્યું. પણ આ ગુજરાતના પોલીસને ખબર નથી કે આ દાવલો શું વસ્તુ છે. સરકારે 3 રેડું પાડવા છતાંય આ દાવલાનો મુદ્દામાલ કઈ હાથ નથી આવ્યો. એવું છે આ દાવલાનું નેટવર્ક. શું આવ્યો? એમાં એવું નથી દાવલાભાઈ, મારે તમારું ને કામે રહેવું છે. કામે રહેવું છે? આ અત્યારે કાંઈ કામ હાલતું નથી ને તો મેં કીધું દાવલાભાઈ જો ને થોડું કામ દે ને તો મારે વાપરવાના રડે ને. પણ અમારે અહીંયા તો કામ હોય જોખમ વાળું. મને ખબર છે પણ તમારું કામ જોખમ વાળું હોય પણ
તોય હું કરવા કામ તૈયાર છું. જો આ કામમાં કાંઈ ગડબડ થઈ તો આ ડાવલા દોડની તને ખબર નહીં હોય. હું નો કઈ ગડબડ કરું બસ. તો રે તારું કામ તને સોંપી દઉં. આ 4 કરોડના હીરા છે. આ તારે હું કહું ને અહીંયા પોગાડવાના છે. આમ દાવલાભાઈ આવડું મોટું કામ નહીં, કંઈક નાનું કામ દો ને. આ 4 કરોડ રૂપિયા એટલે કેવડી મોટી રકમ થઈ. તો હાલતી નો થા. અમારે અહીંયા આવા નાના મોટા કામ ન હોય, મોટા કામ હોય બધાય. પણ કેટલાક સેટે પોગાડવાના છે? જાજુ સેટે નથી જવાનું. આ તો લાવો પોગાડ દઈશ. પણ મને આમાંથી શું કમિશન દીશો તમે? તને તારું વળતર મળી જાય છે. તો કોના પાસે પોગાડવાના કહી દો. તું છે ને આથી મોતેડીમાં જા. મોતેડી ભાઈ છે ને પણ ત્યાં કોણ છે લેવા વાળું? અહીંયા ગોવાળિયા માલ સારતા છે અને જેને લાલ ટોપી પહેરી છે ને એને આ માલ પોગાડવાનો છે. આ લાલ ટોપી પહેરી હોય એને પોગાડ દો. હા, પછી પૈસા મને આપશી? એ તને એક કાર્ડ આપશે. હા. એ કાર્ડ લઈને બીઓ આવજે. હા તો કાંઈ વાંધો નહીં, તમે તારું પોગાડ દઉં. અને કાંઈ ગડબડ થઈ ને તો આ 4 કરોડનો તારી માથે બધું આવશે, એટલું યાદ રાખજે. ઓહો તમને કાંઈ ન થાય. આ દાવલા દોડની તને ખબર છે ને? હા ખબર મને તો ખબર જ હોય ને. પોલીસ વાળા મારાથી બીવે છે. એટલે તમારે ભેગું આવવા કરવું ને કામ કરવા હાટું. હાલ તો મોડું ન કર, જલ્દી નીકળ. હા તે હારું. માલ એકવાર પોગી ગયો ને પછી જોઈ લો કે આ દાવલો ડોન કોણ છે. મારું દીકરું મારું આ દાવલા ડોનનું નેટવર્ક કેવી રીતે હાલતું હશે ને એ પહેલાં જાણ કરવી પડશે. કોઈ માણસ નથી દેખાતું, નકર એને પૂછી દઉં કે દાવલા ડોનના કયા માણસ છે અને કેવી રીતે એનો ધંધો હાલે છે. કયા માણસ છે એના? હે ઉભો રે, તો તને કહું ઉભો રે. કેમ એટલો ગરભરાટ? કાંઈ નહીં સાહેબ, આમ તો હું વાડીએ જાઉં, મોડું થાય મારે. ના પરસેવાના ટીપા કેમ શરીરે આવા મીના હે? ના મારે બોલે પણ ભજન સાંભળવા જવું હોય એટલે મોડું થાય. ખોટું બોલે ને? ના તપાસી લેવા દે. સાહેબ તપાસ જુઓ, કાંઈ નથી મારી પાસે. પાડી સાઈડ ઉપર આલો દાવલો ડોન, આવડો માલ પુગાડીના પૈસા આવી ગયા. બધા પૈસા આવી ગયા? હા બધા આવી ગયા. સારું. હાલો આ ગણીને અંદર મેકી દે. એ દાવલો ડોન તમે મૂકી દીજો અને ઓલો તમે હીરા લાવો ને પુગાડી આવો. હાલો ખાઈ ખાવે. હીરાનું તો કામ હોપાઈ ગયું. દાવલો ડોન તમે બીજો માણા કોઈ લીધો ને? બીજો માણા નથી ગોત્યો, પણ એ કગરવા મીણ્યો તો કે દાવલાભાઈ મને કંઈક કામ આપો, પણ એ કામ જોખમ વાળું હતું એટલે એને મેં હોપ્યું છે. તું છે ને મારી હાટુ કડક ચા બનાય. હા સારું. હે રામ નારે નામ ની રે હે હવે લેરુ લાગી. હે સીતા તારા સામની રે હવે લેરુ લાગી. હે વન રાતે વનમાં વાલે હે મડુલી બનાવી રે. મારા દીકરા પેલા જ કોલિયા માં ખાવી. આ 4 કરોડ હીરા જો સાહેબ પકડી લેશે ને, હીરા સાહેબ લેશે ને ઓલો ડોન ને મને મારી નાખશે. મારો દીકરો મારો આર્યો ને એ દાવલા ડોનનો માણાય છે. આને જો હાથ કર્યું ને તો દાવલા ડોનનું બધું નેટવર્ક હાથમાં આવી જાય. દીકરા મારા ભાગું એટલું ભાઈ મૂકવાનો નથી થતો તને. દાદા આજ તમે ભજન હારા ગાયા પણ કોઈ ગામના સાંભળવા ન આવ્યા.
એ ગામના આજે ક્યાંથી આવે ભલા મને ટેમ થયો નથી અને તારે હટ વાડીએ જવાની ઉતાવળ છે. જો હવે છેલ્લું ભજન રહ્યું છે આ ગાય મારે ઘીરે જવું છે હવે. આ ગાય ને હે રામ તો જોગી રે ક્યાંથી આયો હોજી રે હે આવી મારી નગરી માં અલખ જગાયો હે વેરા ગણ તો બની. એટલે આ ઉભો રહી જા, હજુ કહું છું હાથમાં આવ્યો ને એટલે સાંભળે બગડ નાખીશ. હે કાશી કેરી રે આંબાડા રે ઉભો રે પેલા તને કેમનો રાડું પાડું છું? એટલે ઉભો રે તો કાનો તું ઉભો રે તો એ સાહેબ એમાં તમને ન ખબર હોય અમારે આયા બધા રને કાયમ ભજન સાંભળવા આવી પૂછો આ ભગતને પૂછો તેને પૂછો. હા સાહેબ હા અહીંયા છે ને તો આજ હું ભોગલો બે લાયા તે તું ક્યાં હતો હતા લગન? આ સાહેબે નહીં ભલા મને ઓલી બધા દોડાયો મને કેટલા ભજન ગાયા. એ હવે આ છેલ્લું ભજન એ પૂરું થઈ ગયું. હા તો આજ મારે ભજન સાંભળવા નહીં જડે ને. ના પણ ભગા મેં એને પૂછ્યું ને એટલે ઉભો રે તારી પાસે શું છે? તો મારો દીકરો ભાગવત બીનો પછી મારે શું કરવું? મને શક થાય નહીં કે આની પાસે કાંઈક 2 નંબરનો માલ છે. એ સાહેબ ઈ મારો ભાઈ છે મારો માસ્યો છે ઈ. આમ તો એવું કાંઈ ન હોય પણ તો તમારે એવું હોય ને લઈ લો તરવાછી. હા તલાઈ તો લેવી જ પડશે. લઈ લો. એ સાહેબ તમારાથી બીતો હોય. બીક કેવું નહીં લાગે સાહેબને બીક ન લાગે ભાઈ તો એ બાપા એ આયો અહીંયા ભજન ગાવા આવતા હોય ને ભજન સાંભળતા હોય ને એ સાહેબ ઇમામ તો એ નો કાંઈ અવરા ધંધા કરી. આ તો દીકરા મારા કાંઈ નીકળ્યું નહીં ને ખબર પડે તારી. સાહેબ તમારે જેને પકડવાના છે ને એને પકડો આવો ભગત માણસ હેરાન કરવામાં. એની વાંહે જ છે મારા દીકરા મારા હાથ નહીં ચાવતા ગીની બાનું કરીને છટકી જાય છે. મારા બેટા સાહેબ તારી વાંહે કેમ પડી ગયા? શી ખબર ભાઈ આવે આમાં મને શું ખબર. કે હાલો મારે મોડું થાય છે હવે. ભાઈ શું છે? ઈ નો જવાય. તો કેમ જવાય? બે ભજન ગાતા હું ફેર આયાથી આવ્યો છું તું બે ભજન નહીં ગા. એ હવે તો મારા 5 ભજન પૂરા થઈ ગયા ભોગલાન કોઈ. મારે વાડીએ જવાનું મોડું અને થાય. તે લોકો એ આવે તાલે કણ અમારે અહીંયા થોડું ઘડી જાવ બે ના, એ- એ ભજન તો છે ને કા. અરે હવે એકે નો કામ મારે મોડું થાય છે મારે ઘરમાં આવું છે ને સાંભળવું હોય તો. તો એક કામ કર સુરજ આ બબુને મન દઈ દે હું બે ભજન કાઈ કરતો દઈ દે. અરે નારિયા ના તંબુરો થોડો થડે ભલામણ આ તંબુરો કે ક્યાંનો છે અને આ તું કઈ કારમાં તોડી નાખ ને મારા ભલામણ આખું ગામ આની માથે જીવે છે. કોણ ભેડા તો તંબુરો દઈ દે મને હાસુ કહું છું. તંબુરો નહીં હો. એમ નહીં મારે આ બે ભજન કાઈ પાછો દઈ દઈશ. ના તંબુરો નહીં મારા થાય છે મોડો ભલામણ મેં કે સિરાયો નથી. મારા દીકરા મારા ઓલો સાહેબ કહે ગયો તો ઓલે સાત કરોડના દાવલા બોલના જીરા છે પણ મે મીઠે તંબુરા ઓલે તંબુરો મંદિર તો ને મારી જાતી ગયો. હા લાય જય દાવલા કોને કહે છે કે પૂરા તંબુરા મીરા છે અને એ જે રેડો તે લીયા છે એટલે આપણે લીધા છે. મારો દીકરો મારું આટલા બધા અંધશ્રદ્ધામાં જીવતા છે. ભજન હાટું કેટલું ધોડ્યો મારો દીકરો મારો. મને તો ડાયરીમાં કંઈક કાઢવું હોય ને એવું લાગે છે પણ કાંઈ સબૂત ન નીકળ્યું એટલે કાનૂનીની પાસે કાંઈ કહી ન શકે. દીકરો મારો સબૂત નીકળ્યું હોત ને તો એને ખબર પડે પણ દીકરો મારો ગમે તે દી હાથમાં તો આવશે ને તે દી વાત છે એની. મારો બેટો મારો કે તંબુરો દ્યો તંબુરો તે વહેલું આવવું જોઈએ ને. અત્યારે લગન ક્યાં ગુડાણો હોય છે? કાંઈ નહીં તો સાહેબ વાંહે થઈ ગયેલા એવો ધોડ્યો હોય છે ને તે માન પહોંચેલો. મારે આ તંબુરા માથે તો મારે આખું રામના નામ હાલતા હોય લાય છે ને હવે સિરાવી લઉં. વાહ વાહ મારા હીરા પોગી ગયા એમને. લાય હવે કાર્ડ લાય. પણ એમાં થોડીક મિસ્ટેક થઈ ગઈ.
શું મિસ્ટેક થાય? એમાં એવું હતું ને કે હું લઈને નીકળ્યો ને પોલીસ વાળો નો મારી બાયનો અહીંયા થોડો આવતો હતો તે પછી રહ્યો ને મેં ત્યાં પકડી લઈશ ને તો આપણા હીરાઈ જાય છે અને બધું જાય છે એટલે મેં રહ્યો ને ઓલા ભૂરા દાદા રહ્યા ને એ સોરે ભજન ગાતા હતા તે મેં એમના તંબુરામ નાખી દીધા છે એટલે તેમ યાદ જઈને લઈ આવી ગયો. હવે હું જાઉં ઘીરે, મારે આવો ધંધો નથી કરવો. ઉભો રે, તને કીધું તું કે તું કામ ઠીક થી કરી શકીશ, તું કે હા હું કરી શકીશ એટલે તો આ કામ તને હોતું તું. એક કામ દીધું ઈ તું બરોબર કરી લે ક્યો? એમ તને હજી ઘીરે જવા નહીં દઉં રે. ઈ કઈ રમકડું નતું, ઈ 4 કરોડના હીરા છે અને તું એક કામ ન કરી શક્યો. હીરા ક્યાં વેચ્યા બોલ? એ ભૂરા દાદા તંબુરામ છે, હાસુ બસ ખોટું નથી બોલતો. હું તમારો લઈ આવું તો લઈ આવ. હું હીરા લઈ આવ્યો. લઈ આવી આજ. લઈ આવ્યો. લઈ આવજે હીરા. 4 કરોડના હીરા તંબુરામાં નાખ્યા, પણ જ્યાં સુધી મારા હીરા પાછા ન આવે ને ત્યાં સુધી હું તેને શાંતિથી જીવવા નહીં દઉં. કોણ કે ધાવલો ડોન? પોપડિયા બીજી સાવ દે. મારા દીકરા મારાના આ 2 પૈસા કમાવા હાથ થઈ અને હરખી રીતનો હલવાઈ ગયો. હવે જો હીરા લીધા વિનાનો ડોન પાસે જાવ તો એ મારે, અને જો હીરા લેવા જાય તો ઓલો મારશે. હવે મજૂરીઓને ગમે એમ કરી અને મારા ભાઈનો તંબુરો રહ્યો ને, તંબુરો લઈ લઉં અને હીરા આવી જશે. તંબુરો મૂકે તે ભલા મને આજ મને ભજન ન થંભરે મને ગીરી હરખ ન પડતું. અતે શેક બીજે હાંભર્યા રેડિયમ હાંભરેલી ચા રેડિયમ ને લા તંબુરો. પણ તંબુરાને તારે શું કરવો છે? મારે ભજન ગાવા છે. એ બીજા કોકનો માઈ ગયા, મારો તંબુરો નહીં દો. ગામમાં છે કોઈ નહીં, બીજાને કોઈ કોઈ નથી. એ બીજા કામ લે. એ તો ટ્રક પાડી અમને તો પાસ ઉડાઈ દઉં. તંબુરો નહીં ડોલી, તું મારો ભાઈ 7 વખત, પણ આ તંબુરો નહીં દઉં. પણ ના તંબુરો દઈ દે ને. એટલે ભલા મને તંબુરો મૂકી દે. મારો બેટો તંબુરો તારે શું કરવો છે? પણ એમ નહીં, મારે 2 ભજન શીખી જાવ અને એને સાંભળે જાય. એ તું એવો મોટો ભગતનો દીકરો નથી થઈ ગયો. ના ભગત ને મન તું સુને ને, આ તો તંબુરો દે. હમણાં કલાકમાં પાછો દે ચલાય. તંબુરો આને બધી આ નહીં માને નીકળ. મારો બેટો તંબુરા વાયા પડી ગયો સાજ. ભાઈ અહીંયા મોટો ભગતનો દીકરો થઈ ગયો છે. આ મારો તંબુરો નો હારો રવા દે, મને ખબર છે આની. તોડી નાખ્યા તાર બાર. આને શું ખબર પડે તંબુરો કેમ હાલે? મારા દીકરી મારી ખાલી 1 કલાકનું કીધું, 1 કલાક તંબુરો દે. જો 1 કલાક તંબુરો એને દીધો ને તો હું હીરા કાઢીને પાછો દી આવે. મારે ક્યાં ભજન ગાવા છે, પણ હું હલવાનો છું એટલે. મારો દીકરા મારું, હવે મારે શું કરવું? હવે ગમે એમ કરીને મારા હીરા તો લેવા જશે. જો હીરા નહીં લઉં ને તો ઓલો ડોનના હાથમાં આવી ગયો ને તો ડોન રહ્યો ને મને અધેર બાંધીને હેઠે ભડકો કરીને હરગાવે એવો છે. શું કીધું હોય તો મેર પડે. હમણાં જાઉં છું ને એટલે નથી દેતો ને મને તંબુરો, પણ હવે હું જોઈ લઉં તું મને કેવો તંબુરો નથી દેતો.